હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? તમને ખબર છે આપણે ફિઝિક્સની નવી સિરીઝ સ્ટાર્ટ કરી છે, જેમાં આપણે આખું ફિઝિક્સ ફ્રીમાં તમને ભણાવવાના છે. તો હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ છે. તો આજે હું સ્વાધ્યાયનો દાખલો એક લઈને આવ્યો છું, 1.1 સ્વાધ્યાયનો 1.1 આપણે દાખલો જોઈએ. તો શું છે, 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ વિદ્યુત ભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા 30 સેન્ટીમીટર અંતરે રહેલા વિદ્યુત ભારિત શું છે, વિદ્યુત ભારિત ઘોડાઓ વચ્ચેનું બળ લાગે. કેટલું બળ લાગે વચ્ચે, કેટલું બળ લાગે? એટલે મારે આ દાખલામાં શું શોધવાનું છે? એફ શોધવાનું છે. તમે કોઈ પણ દાખલો જો તો તમે આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ કે મારા દાખલામાં શોધવાનું શું છે, મને દાખલામાં આપ્યું શું છે અને શોધવાનું શું છે. આટલું તમને ખબર પડવી જોઈએ. તો આટલા મને રકમમાં શું કીધું છે કે મારા જોડે બે ઘોડા છે આવા, એકબીજાને હવામાં રાખ્યું છે. એ બંને વચ્ચેનું અંતર r બરાબર કેટલું છે? 30 સેન્ટીમીટર. કેટલું છે? 30 સેન્ટીમીટર. અને આ એમાંથી એકનું કેટલું છે? તો એક છે 2 × 10⁻7 કુલમ છે. બીજો કેટલો છે? 3 × 10⁻7 કુલમ. બે ઘોડાઓ આપે છે, એમાં એક ઘોડો 2 × 10⁻7 કુલમ છે, બીજો ઘોડો 3 × 10⁻7 કુલમ છે. તો આટલું તમને આપ્યું છે ને એફ શોધવાનું છે. તો બંને ઘોડા એકબીજાથી અમુક અંતર હોય તે બંને વચ્ચે કંઈક તો બળ લાગે ને. તો એ બળ કેટલું લાગે છે એ મારે શોધવાનું છે. તો સૌથી પહેલા મને રકમમાં જે આપ્યું છે હું લખું. પેનની સાઈડ થોડી આપણે નીકળી દઈએ. તો સૌથી પહેલા મને રકમમાં આપ્યું છે Q1. તો Q1 કેટલું આપ્યું છે? 2 × 10⁻7 કુલમ આપ્યું છે મને. પછી બીજું શું આપ્યું છે? Q2 કેટલું આપ્યું છે? 3 × 10⁻7 આપ્યું. કેટલું આપ્યું છે? 3 × 10⁻7. પછી કીધું છે એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે છે. તો મને કેટલું આપ્યું છે? R કેટલું આપ્યું છે? 30 સેન્ટીમીટર. હવે સેન્ટીમીટરમાં તો મારે ચાલે નહીં, તો મારે મીટરમાં ફેરવવું પડે. તો 30 ગુણ્યા તમને અલગ અલગ ગુણકો આવતા હતા, ડેસી, સેન્ટી, મિલી. તો સેન્ટી એટલે બીજા નંબર ઉપર આવતું હતું. તો તમે 11માં ફિઝિક્સમાં પણ આવતું હતું, જૂની બુકમાં છે, નવી બુકમાં નથી. અને કેમેસ્ટ્રીમાં તો આખો ટેબલ આવતો હતો. તો તમને યાદ આવવું જોઈએ સેન્ટીને 10⁻2 થાય. અને મીટર તો તમને સેન્ટીમીટર થી મીટરમાં ફેરવતા તો આવડવું જોઈએ. તો આટલું કરી દીધું. હવે આપણે શોધવાનું શું છે રકમમાં? બળ શોધવાનું છે. તો એફ શોધવાનું છે. તો તમને આટલું લખીને આટલું ફાવવું જોઈએ કે મને રકમમાં આપ્યું છે શું, શોધવાનું છે શું. તો ચલો હવે આપણે એફ નું સૂત્ર લખીએ. તમે બધા જાણતા છો એફ નું સૂત્ર. કુલમના નિયમ અનુસાર આપણે આગળ શીખીને ગયા છે કુલમનો નિયમ ડિટેલમાં, કે Q1 Q2 upon r². તો k ની કિંમત કેટલી છે? 9 × 10⁹ ગુણ્યા Q1 કેટલો છે? Q1 માં રકમમાં આપે છે 2 × 10⁻7. પછી Q2 કેટલો છે? 3 × 10⁻7. ને R માં કેટલો છે? 3 × 10⁻2. 30 ગુણ્યા છે. 30 × 10⁻2 એનો વર્ગ. ઘણા લોકો વિચાર કરતા હશે આ 9 × 10⁹ ક્યાંથી? તો કુલમના નિયમની જ કિંમત છે. કઈ રીતે આવીએ આપણે સાબિત કરી હતી, ડાયરેક્ટ યાદ રાખવાની. અને જો તમને યાદ ના રહેતી હોય તો આપણે સાબિતી પણ શીખવાઈ હતી. તો એ વિડીયો જોઈ લેજો, ઉપર આઈ બટન ઉપર આવતો હશે. અને જો ના આવતો હોય તો નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકશું. તો એ વિડીયો જોવાનો બાકી હોય તો કુલમના નિયમની થિયરી જોઈ લેજો. એ પણ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, 2 માર્ક્સમાં એક્ઝામમાં કેટલી વાર પૂછાયેલી છે. તો એ પણ જોઈ લેજો. તો ચલો આગળ આનું સાદું રૂપ આપીએ. 9 × 2 × 3. કેલ્ક્યુલેટર નો યુઝ કરજો. તમારા જોડે 12માં તમારા જોડે આવું કેલ્ક્યુલેટર હોવું જોઈએ. નવી આવ્યા છે એટલે મારે બધું કેવું પડે છે. 9 × 2 × 3 કેટલું થાય? 54 થાય. 54 ગુણ્યા 9 - 7 - 7. હા, તો 10 ની કેટલી ઘાત થાય? 10 ની -5 ભાગ્યા 30 નો વર્ગ 900 થાય. હા, 900 થાય. -2 નો વર્ગ 10 ની -4 થાય. હા, 4 થાય. 54 ભાગ્યા 900. 54 ભાગ્યા 900 એટલે કેટલા થાય? 0.06 થાય. 0.06. હવે આ 10 ની -4 થાય. ઉપર જાય તો 10 ની પ્લસ થઈ જાય. તો -5 પ્લસ 4 તો 10 ની -1 થાય. હા, 10 ની -1 થાય. હવે શું થશે? તો 0.06. ચલો આટલા લખીએ. 0.06 ગુણ્યા 10 ની -1. આ આપણે શેમાં લાયા? તો ન્યૂટનમાં લાયા. હજી આપણે આનું સાદું રૂપ આપીએ તો હું આટલા 6 પોઈન્ટ લખું.
ગુણ્યા કેટલી લખાય 10⁻2 ઘાત લખાય અને 10 ચલો એમ નહીં લખું મારે આના જવાબ કેમ આમ લાવું ખબર સેન્ટીમીટરમાં લાવું સોરી સેન્ટીમીટરમાં ક્યાંથી આપણે બળ શોધવાનું છે ન્યૂટન તો આપણે આ ન લખીએ તો 0.6 ગુણ્યા 10⁻2 ઘાત લખાય 0.6 ગુણ્યા 10⁻2 ઘાત ન્યૂટન તો આ મારો થઈ ગયો આન્સર મારો કેટલો આવ્યો 0.6 ગુણ્યા 10⁻2 ઘાત ન્યૂટન તો આ તમારો ફાઇનલ આન્સર છે તમે આ દાખલામાં આટલું લખો એટલે તમને 2 માંથી 2 માર્ક્સ મળે તો શું છે દાખલો તો વિદ્યુતભાઈ ગોળા વચ્ચે કેટલું બળ હશે તો બળ હશે 0.6 ગુણ્યા 10⁻2 ઘાત ન્યૂટન બળ હશે તો આજના દાખલામાં આટલું જ મળીએ હવે નેક્સ્ટ દાખલામાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત